पर्यन्तां नमो वै सौदानं नमो वै सौभाग्यां नमो वै सौज्यायां नमो वै सौत्रिकावती सावनम् ओंकारमिन्दौ संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षणो श्रीओंकाराय नमो नमः मंगलम भगवान् मंगलम मंगलम कुंकुंडारियो जैन्द्रमोसु मंगलम नमः समय स्थानाय स्वामी भूत्या चतास्ते चित्तवाय भवाय सर्वभा कृपाव निलधनीदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां परिशिष्टमां 47 शक्तिनो स्वाध्याय करी रह्या छीए। 47 शक्ति पैकी 45 शक्तिनो स्वाध्याय आपणे पूरो कर्यो छे। आजे 46मी शक्ति अधिकरण शक्ति। 46मी शक्ति अधिकरण शक्ति। अमृतचंद्राचार्य भगवान अहींया कहे छे के भाव्यमान भावना आधारपणामय अधिकरण शक्ति। भाव्यमान भावना आधारपणामय अधिकरण शक्ति। भाव्यमान એટલે કે ભાવવામાં આવતા ભાવના આધારપણામય અધિકરણ શક્તિ। ભાવવામાં આવતા ભાવને કોનો આધાર છે, એ તેના આધારે છે, એ જેના આધારે છે એવા આધારપણામય અધિકરણ શક્તિ છે। નિર્મળ પરિણામ થાય છે તો એનો કર્તા પહેલા બતાવ્યો, કર્મ બતાવ્યું, એનું સાધન પણ બતાવ્યું, સંપ્રદાન બતાવ્યું, કપાદાન બતાવ્યું, અને હવે છેલ્લી વાત કે કોના આધારે છે આ નિર્મળ પરિણામ થાય છે, તો કોના આધારે થાય છે, તો એ અધિકરણ શક્તિ। એ અધિકરણ શક્તિને કારણે એવા નિર્મળ પરિણામ થાય છે, એટલે કે એ એનો આધાર છે। અધિકરણ શક્તિ જે છે તે એવા ભાવનો આધાર છે। એ ભાવ છે એના સટકારકનો વિચાર કરીએ તો એ બધા સટકારકો આત્મામાં શક્તિ રૂપે પડ્યા જ છે। ભગવાન આત્મા નિર્મળ ભાવે પરિણમે તો એવા ભાવો પણે જ પરિણમે અને અન્ય વિકારી ભાવ પણે થાય નહીં। લાખો કરોડો અનંત વર્ષ થાય તે છતાંય એ એવા ભાવે પરિણમ્યા કરે। એવા ભાવે પોતાનામાં અનંત શક્તિ રહી છે તો એ અનંત શક્તિના પરિણમનરૂપ ભાવે એ પરિણમ્યા કરે। જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ, સ્વચ્છતા, નિર્મળતા આદि ભાવે એ પરિણમ્યા કરે તો એવું પરિણમન થાય, અનંત કાળ સુધી થયા જ કરે। એમાં એને કોઈની પરની અપેક્ષા નથી, પણ એ પોતે જ એવો સક્ષમ છે, એના પોતામાં એવી શક્તિઓ પડી છે એટલે આવું થાય છે। અને એમાં આ પરિણમનની વાત કરી તો એવું કાર્ય થાય છે તો એ કાર્ય માટે એના ષટકારકો દર્શાવતા કર્મ શક્તિ, કર્તૃ શક્તિ, કરણ શક્તિ, સંપ્રદાન શક્તિ, અપાદાન શક્તિ અને આ અધિકરણ શક્તિ એની વાત કરી। જ્ઞાન ભાવમય આત્મા છે તો તે પોતે જ પોતાના જ્ઞાન આદિ ભાવોનો આધાર છે। એટલે બધા જ જે ગુણ છે એ બધા ગુણોના પરિણમન થાય છે અને એવા ભાવ થાય છે, તો એનો આધાર ભગવાન આત્મા પોતે જ છે। એટલે કે તે કાળે પરિણમતા નિર્મળ ભાવો આત્માના જ આધારે પરિણમે છે, કોઈ બીજો તેનો આધાર નથી। આત્મા જ પોતાની અધિકરણ શક્તિથી પોતાના ભાવોનો આધાર થાય છે। એમાં પછી એ જ્ઞાન હોય, શ્રદ્ધાન હોય, આનંદ હોય, સુખ હોય, એ બધા ગુણોમાં પોતપોતાનું કાર્ય થાય છે। અને એ થાય છે ત્યારે એ આત્માની અધિકરણ શક્તિ એમાં આધાર છે।
જે પર્યાયો થાય તેના આધારરૂપ એ પોતાની જ અધિકરણ શક્તિ છે. તો હવે એનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો, પાના નંબર 206. અધિકરણ શક્તિ. ભાવ્યમાન અર્થાત ભાવવામાં આવતા ભાવના આધારપણામય અધિકરણ શક્તિ. ગુરુદેવ કહે છે કે સમય સારમાં આ શક્તિનો અધિકાર ચાલે છે. અત્યારે આ પરિશિષ્ટમાં આ 47 શક્તિનો અધિકાર ચાલે છે. આત્મ પદાર્થ દ્રવ્ય રૂપથી એક છે અને તેના ગુણ અનંત છે. આ અનંત ગુણનું અધિકરણ કોણ, એનો આધાર કોણ? તો કહે છે અધિકરણ ગુણ વડે આત્મા જ તેનું અધિકરણ છે. એનો આધાર આત્મા જ છે, કેમ કે આત્મામાં એવો અધિકરણ ગુણ છે. એટલે અધિકરણ ગુણ વડે આત્મા જ તેનું અધિકરણ એટલે આધાર છે. એ જ એનું અધિકરણ થાય છે. એવો આત્માનો અધિકરણ ગુણ છે, એવો સ્વભાવ છે. જીવ જ્યારે નિજ દ્રવ્ય સ્વભાવનો, પોતાના દ્રવ્ય સ્વભાવનો, એવા ભગવાન ત્રિકાળીનો આશ્રય લે છે ત્યારે જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે. એ સમ્યક જ્ઞાનની પર્યાય પ્રગટ થાય તેની સાથે અનંત ગુણની પણ નિર્મળ પર્યાય ભેગી ઉછળે છે. ગુરુદેવ શું કહે છે કે જ્યારે એ પોતાના શુદ્ધ દ્રવ્યનું લક્ષ કરે છે, નિજ દ્રવ્યનું લક્ષ કરે છે, સ્વરૂપ સન્મુખ થાય છે, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ સન્મુખ લઈ જાય છે, ત્યાં એકાગ્રતા કરે છે, એટલે કે એવા પોતાના ત્રિકાળી સ્વરૂપનો આશ્રય લે છે, ત્યારે જ્ઞાનની નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે અને એની સાથે બીજા અનંત ગુણની પણ નિર્મળ પર્યાય થાય છે. સમ્યક જ્ઞાનની પર્યાય છે, સમ્યક દર્શનની પર્યાય છે અને એમ અનંત ગુણની વેગી પર્યાય ઉછળે છે. ગુરુદેવ ઉદાહરણ આપીને સમજાવતા કહે છે કે જેમ પાતાળમાં પાણી હોય છે તે પથ્થરનું પડ તૂટી જતા અંદરથી એકદમ છોડો મારતું ઉછળી બહાર આવે છે, તેમ આ ચૈતન્યના પાતાળમાં જ્ઞાન દર્શન આનંદ આદિ અનંત શક્તિઓ પડી છે. તે રાગની એકતા તોડીને જ્યાં દ્રવ્ય સ્વભાવનો આશ્રય જીવ લે છે તે તત્કાલ ચૈતન્યના પાતાળમાંથી આ જ્ઞાન આદિ અનંત ગુણ શક્તિઓ નિર્મળ પરિણતિ રૂપે ઉછળી પ્રગટ થાય છે. જો કેવી સુંદર તુલના કરી છે. પાતાળ કુવા પહેલા એવા હતા. શંખેશ્વરમાં પણ એક જમાનામાં એવું ઉછળતું પાણી હતું જેમાં કાંઈ પણ બીજું કર્યા વિના કે અંદર એવું લેવલ જ હોય કે જ્યાં અંદરથી પાણી ખૂબ પ્રેશર નીચે હોય એટલે એ ઉપરનું એવું કઠણ પડ પથ્થરનું તોડી જાય પછી એ પ્રેશરથી પાણી બહાર સુધી છેક આવે અને વર્ષો સુધી એ પાણી આવ્યા જ કરતું હતું. એટલે એ વાતને ઉદાહરણ તરીકે લીધી છે કે એ પથ્થરનું પડ તૂટ્યું અને પછી તો એ ઉછળતું ઉછાળ મારતું એ પાણી બહાર આવે છે. કંઈ કાઢવું પડતું નથી, એ ઉછળીને આવે છે કેમ કે એ અંદર પ્રેશરથી હોય છે એટલે પ્રેશરને કારણે એ આવે છે. તો એની સાથે તુલના કરતા કહે છે કે રાગની એકતા તોડીને જ્યાં દ્રવ્ય સ્વભાવનો આશ્રય લે છે કે તત્કાલ ચૈતન્યના પાતાળમાંથી જ્ઞાન આદિ અનંત ગુણ શક્તિઓ નિર્મળ પરિણતિ રૂપે ઉછળી પ્રગટ થાય છે. જ્ઞાન આદિ નિર્મળ પરિણતિ થઈ તેનું અધિકરણ એટલે આધાર કોણ? તો કહે છે કે ભગવાન આત્મા જ તેનું અધિકરણ છે. અભેદથી કહીએ તો ભગવાન આત્મા જ તેનું અધિકરણ છે અને ભેદ કરીને કહીએ તો આ અધિકરણ જે શક્તિ પડી છે, અધિકરણ ગુણ છે, તે તેનો આધાર છે. અનંત ગુણ છે, અનંત ગુણમાં આ
અધિકરણ શક્તિનું રૂપ છે. એટલે બધાને એ આધાર છે. આગળ પાના નંબર 207 ઉપર 5મા પેરેગ્રાફમાં 4થી લીટીમાં અહીંયા કહે છે કે અહીં કોના આશ્રય, કોના આધારે નિર્મળ પર્યાય પ્રગટે છે એની વાત છે. તો કહે છે કે ભાવ્યમાન ભાવના આધારપણામય એક અધિકરણ શક્તિ જીવમાં છે અને એ શક્તિના આધારે નિર્મળ પર્યાય પ્રગટે છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને આનંદની જે નિર્મળ પર્યાય શુદ્ધ સ્વભાવના આશ્રય પ્રગટ થાય તે ભાવવામાં આવતો ભાવ્યમાન ભાવ છે. તે ભાવના આધારપણામય અધિકરણ શક્તિ છે. શું કહ્યું? સમ્યક દર્શન આદિ પર્યાય પ્રગટ થઈ તે ભાવ્યમાન ભાવવામાં આવતો ભાવ છે. ભાવ્યમાન એટલે જે ભાવવામાં આવ્યો છે, ભાવવામાં આવે છે તેવો ભાવ છે. તો કે છે કે એ ભાવનો આધાર કોણ? એ ભાવનો આધાર કોણ? કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન એની તો વાત કરી, પણ હવે એવા નિર્મળ પરિણામ થાય છે, એવા ભાવમાં આવતા ભાવ છે, તો એવા ભાવનો આધાર તો કે છે કે આધાર એ પણ અંદરમાં રહેલી અધિકરણ શક્તિ જ છે. એટલે અભેદથી કહીએ તો ભગવાન આત્મા પોતે જ એનો આધાર છે. તો કહે છે કે તે ભાવના આધારપણામય અધિકરણ શક્તિ છે. અર્થાત અધિકરણ શક્તિથી આત્મા જ તેનો આધાર છે. હવે આવી વાત હોય ત્યાં પછી વ્યવહારથી નિશ્ચય થાય એ વાત ક્યાં રહે છે? ગુરુદેવ કહે છે કે ભાઈ તમે તો વ્યવહારની વાતની ખબર નથી, તે તત્વની વાત સાંભળી જ નથી, માટે ખોટો એવો પક્ષ કર્યા વિના તત્વોને જેમ છે તેમ સમજીને સ્વરૂપનું લક્ષ્ય કરો. બહારનું લક્ષ્ય છોડીને દ્રવ્યને જ્યારે લક્ષ્ય બનાવ્યું ત્યારે તો સમ્યક દર્શનની નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે અને તે નિર્મળ પર્યાયનું અધિકરણ આત્મા જ છે. કેમ કે આત્મામાં જ તેના અધિકરણનો ગુણ છે, આત્માનો એવો સ્વભાવ છે. એટલે આ રીતે અન્ય કોઈ આત્માના નિર્મળ ભાવોનું અધિકરણ નથી, બીજો કોઈ એનો આધાર નથી. માટે પરનું અને બહારનું લક્ષ્ય છોડી અને સ્વસન્મુખતા. આગળ 208મા પાના ઉપર અહીંયા કહે છે કે સમ્યક મતિ શ્રુત જ્ઞાનની પર્યાય. સમ્યક મતિ શ્રુત જ્ઞાનની પર્યાય. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની પર્યાયની વાત કરી છે, પણ સમ્યક મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનની પર્યાય તે ભાવ્યમાન ભાવ છે. નિર્મળ ભાવની વાત લીધી છે અહીંયા તો. સમ્યક દર્શન થાય છે તો એ મતિશ્રુત જ્ઞાન દ્વારા થાય છે. મતિશ્રુત જ્ઞાન દ્વારા સમ્યક દર્શન થાય છે. એ કઈ મનોપર્ય કે અવધિ જ્ઞાન દ્વારા સમ્યક દર્શન નથી થતું. એટલે જે સમ્યક દર્શન છે એ તો મતિશ્રુત જ્ઞાન દ્વારા થાય છે. એટલે સમ્યક મતિશ્રુત જ્ઞાનની પર્યાય એ નિર્મળ પર્યાય છે, એ ભાવ્યમાન ભાવ છે. તો તેનો આધાર આત્મામાં રહેલો ગુણ છે, આત્મસ્થિત જ્ઞાન ગુણ છે. કેમ કે અહીંયા જ્ઞાનની વાત લીધી છે ને, સમ્યક મતિ શ્રુત જ્ઞાન એની પર્યાય થાય છે. તો એનું કારણ શું છે? તો કે આત્મામાં રહેલો જ્ઞાન ગુણ છે, આત્મસ્થિત જ્ઞાન ગુણ છે. જ્ઞાન ગુણનું તે ભાવ્ય છે. આજે નિર્મળ પરિણામ થયા મતિશ્રુત જ્ઞાનનું સમ્યક પર્યાય એ ભાવ્યમાન ભાવ છે, એ જ્ઞાન ગુણનું ભાવ્ય છે. ગુરુદેવ આગળ સમજાવતા કહે છે કે જુઓ, બહારમાં ઇન્દ્રિયો કે શાસ્ત્રના કે અન્ય નિમિત્તના આધારે જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ નથી. કેમ કે જ્ઞાન જુદું અને ઇન્દ્રિયો જુદી છે. જ્ઞાન જુદું અને શાસ્ત્ર આદિ નિમિત્ત જુદું છે. એટલે જ્ઞાનની પર્યાય તેમનું ભાવ્ય નથી. જ્ઞાનની પર્યાય
કે ઇન્દ્રિયોનું કે શાસ્ત્રનું એ ભાવે નથી. એમની સાથે એમને પરસ્પર આધાર આધેયપણું બનતું જ નથી. કેમ કે ઇન્દ્રિયો એ જુદું દ્રવ્ય છે, શાસ્ત્ર પણ જુદું દ્રવ્ય છે, એટલે એની સાથે આધાર આધેયપણું જીવને થતું જ નથી. જ્ઞાન ગુણ જ જ્ઞાનની પર્યાયનો આધાર છે. જ્ઞાન ગુણ જ જ્ઞાનની પર્યાયનો આધાર છે. કેમ કે અધિકરણ ગુણ આત્માના જ્ઞાન ગુણમાં પણ વ્યાપક છે. જ્ઞાન ગુણમાં અધિકરણ નામનું રૂપ છે, એવું દરેક ગુણમાં અધિકરણનું રૂપ છે. એવી રીતે સમ્યક દર્શનની પર્યાય શ્રદ્ધા ગુણના આધારે ઉત્પન્ન થાય છે. ભગવાન આત્મામાં શ્રદ્ધા ગુણ ત્રિકાળ છે. જોકે અહીંયા 47 શક્તિના વર્ણનમાં એને અલગથી લેવામાં નથી આવી. શ્રદ્ધા ગુણની વાતને અલગથી લેવામાં નથી આવી, પણ સુખ શક્તિના વર્ણનમાં તેને સમાવી દીધું છે. તો કહે છે કે તે શ્રદ્ધા ગુણના આધારે સંકિતની નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. એટલે કે સમ્યક શ્રદ્ધાનુરૂપ પર્યાય થઈ. તો એ કાંઈ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાથી કે નવતત્વની ભેદરૂપ શ્રદ્ધાથી શુદ્ધ સમ્યક દર્શનની પર્યાય ઉત્પન્ન થતી નથી. એ તો અંદર પડેલ આ શ્રદ્ધા ગુણ ને કારણે ઉત્પન્ન થાય છે. અને એમાં આ અધિકરણ ગુણ છે એ શ્રદ્ધા ગુણમાં એનું રૂપ હોવાથી એ એનો આધાર થાય છે. એટલે ગુણ છે એ જ એનો આધાર છે. એ ગુણ છે એ જ એનો આધાર છે. શ્રદ્ધા ગુણ છે એ જ કર્તા છે. અને જે નિર્મળ પરિણામ થયા છે એ પણ કર્મ છે. શ્રદ્ધા ગુણ છે એ જ કરણ છે, અને એ જ સંપ્રદાન છે, એ જ અપાદાન છે, અને એ જ અધિકરણ છે. એટલે આ રીતે સટકારક રૂપ શક્તિઓ છે એને જો આમ ભેદ ન પાડીએ અને અભેદથી લઈએ તો એમ કહેવાય કે ભગવાન આત્મા જ એનો આધાર છે, એનું અપાદાન સંપ્રદાન કરણ કરતા અને કર્મ બધું ભગવાન આત્મા પોતે જ છે. આત્માના નિર્મળ પરિણામ થાય એમાં એને પરના આધારની અપેક્ષા જ નથી. કેમ કે એનામાં એવી સટકારક શક્તિઓ પડી છે. અહીંયા કહે છે ભગવાન તું જ્ઞાન આનંદ રૂપ ચૈતન્ય લક્ષ્મીનો ભંડાર છો. તેમાં જે સમ્યક દર્શનની પર્યાય રૂપી રત્ન ઉત્પન્ન થાય છે, ગુરુદેવે કેવા શબ્દ મૂક્યા છે કે સમ્યક દર્શનની પર્યાય રૂપી રત્ન ઉત્પન્ન થાય છે. તે કોના આધારથી પ્રગટ થાય છે? એટલે કે સમ્યક દર્શનની પર્યાય થાય છે તે કોના આધારથી પ્રગટ થાય છે? શું તેનો આધાર વ્યવહાર રત્નત્રય છે? ના, વ્યવહાર રત્નત્રય તેનો આધાર નથી. તો શું દેવગુરુ શાસ્ત્ર તેનો આધાર છે? તો કહે છે ના, વ્યવહાર રત્નત્ર તેનો આધાર નથી અને દેવગુરુ શાસ્ત્ર પણ તેનો આધાર નથી. એ તો બધી બહારમાં ભિન્ન ચીજ છે, તે આધાર નથી. વાસ્તવમાં અંદર શ્રદ્ધા ગુણ ત્રિકાળ છે, તેના આધારે સમ્યક દર્શનની નિર્મળ પર્યાય થાય છે. પછી એને નિમિત્ત તરીકે ઉપચારથી કહેવામાં આવે કે જ્યારે આવું સમ્યક દર્શન થયું ત્યારે નિમિત્ત તરીકે કોણ હતું? તો દેવગુરુ શાસ્ત્ર એ નિમિત્ત હતા એમ કહેવામાં આવે. પણ એ કાંઈ એનો આધાર નથી. સમ્યક દર્શનની નિર્મળ પર્યાય થઈ છે એ કાંઈ એના આધારે થતું નથી. દેવગુરુ શાસ્ત્ર એનો આધાર નથી. શુભ ભાવ એટલે કે વ્યવહાર રત્નત્રય એનો આધાર નથી. આગળ કહે છે કે તેવી રીતે આત્મામાં જે આશ્રવ રહિત સંભરની વિતરાગી ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે,
આશ્રવ રહિત સંવરની વિતરાગી ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે તેનો આધાર કોણ? શું સરાગ સંકિત અને પંચમહાવ્રતના વ્યવહારના પરિણામ તેનો આધાર છે? તો કહે છે કે ના, વ્યવહારના ક્રિયાકાંડના કોઈ પરિણામ નિશ્ચય ચારિત્ર પ્રગટ થાય તેનો આધાર નથી. વ્યવહારના ક્રિયાકાંડના કોઈ પરિણામ, ગમે તેવા વ્યવહારના ક્રિયાકાંડ હોય, ગમે તેવા શુભ પરિણામ હોય, તો પણ તે નિશ્ચય ચારિત્ર પ્રગટ થાય તેનો આધાર થતા નથી. નિશ્ચય ચારિત્ર તેના આધારે નથી. બાહ્યમાં એવા વ્રત તપ હોય, 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબરપણું હોય, દ્રવ્યલિંગ ચોખ્ખું હોય, તો પણ એ કાંઈ અંતરંગ દશાનો આધાર નથી. અંતરંગ ભાવલિંગની જે દશા છે, અંતરંગ જે આત્માના પ્રત્યુસ્વ સંવેદન સહિત જે ચારિત્રની દશા છે, તેનો આધાર એ બાહ્ય ચારિત્ર નથી. અંદર આત્મામાં ચારિત્ર ગુણ ત્રિકાળ છે, તેના આધારે સ્વરૂપની રમણતામય, સ્વરૂપની લીનતામય એવી વિતરાગી ચારિત્રની દશા પ્રગટ થાય છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે પ્રભુ, તારી ચારિત્ર દશા બીજા અન્યથી, પરથી અને રાગથી નિરપેક્ષ પ્રગટ થાય છે. એને કોઈની અપેક્ષા નથી, પરની અપેક્ષા નથી, રાગની પણ અપેક્ષા નથી. મોક્ષનો માર્ગ પરમ નિરપેક્ષ છે. મોક્ષનો માર્ગ પરમ નિરપેક્ષ છે. આ વાત હજી સમજ્યા નથી અને બહારમાં ફાંફા મારે છે. પોતાની જાતને જૈન કેવડાવનારા શાસ્ત્રના અભ્યાસ વિના એ ધર્મને બહારમાં શોધી રહ્યા છે. ધર્મ બહારમાંથી થાય એવી એમની ઊંધી માન્યતા વર્તે છે. મોક્ષનો માર્ગ તો પરમ નિરપેક્ષ છે, ધર્મ તો પરમ નિરપેક્ષ છે, એને કોઈના આધારની અપેક્ષા જ નથી. ધર્મ અંદરમાં થાય છે એ પરમ નિરપેક્ષ છે. મોક્ષ માર્ગ પરમ નિરપેક્ષ છે, તેને બહારના કોઈ આધારની જરૂરત નથી. પોતે જ પોતાની વિતરાગી ચારિત્રની પર્યાયનું અધિકરણ છે, આધાર છે. એટલે જેને મોક્ષ માર્ગ જોઈએ છે તેણે ત્રિકાળી આત્મદ્રવ્યની દ્રષ્ટિ કરવી જોઈએ. દ્રવ્ય દ્રષ્ટિ કરતા જ એવા પરિણામ થાય છે જેને આપણે મોક્ષ માર્ગ કહીએ છીએ. આ દ્રવ્ય દ્રષ્ટિ એ જ વિતરાગનો માર્ગ છે અને તે અલૌકિક છે. એના ફળ પણ અલૌકિક છે. અનંત જ્ઞાન, કેવળ જ્ઞાન અને અનંત સુખ પ્રગટે અને તે સાદી અનંતકાળ રહે, તે એનું ફળ છે. અનંત જ્ઞાન એટલે કેવળ જ્ઞાન અને અનંત સુખ પ્રગટે અને તે પણ આદિ સહિત અત્યારે પ્રગટ્યું છે કે એની આદિ છે, પછી અનંત કાળ રહે એટલે સાદી અનંત કાળ રહે, તે એનું ફળ છે. સિદ્ધ પર્યાય પ્રગટે એ સાદી અનંત કાળ રહે છે. એકલા અતિન્દ્રિય સુખનો, પૂર્ણ સુખનો અને અનંત સુખનો ત્યાં ભોગવતો હોય છે. આવી અલૌકિક દશા થવાના કારણનો આધાર બીજું અન્ય કોઈ નથી, પણ અંદર આ અધિકરણ શક્તિ પડી છે તે છે. અંદર આધારની જેની શક્તિ છે એવો ભગવાન આત્મા છે. આ સિવાય બહારમાં કોઈ આધાર નથી. શરીરે નહીં, ઇન્દ્રિય નહીં, દેવગુરુ શાસ્ત્ર પણ નહીં અને વ્યવહારે નહીં. આવી વાત છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે કોઈ વળી કહે છે આત્મ સ્વભાવના આધારે ધર્મ થાય અને વ્યવહારના અને નિમિત્તના આધારે ધર્મ થાય. કેટલાક લોકોની એવી માન્યતા છે
નિશ્ચયથી પણ મોક્ષ માર્ગ છે અને વ્યવહારથી પણ મોક્ષ માર્ગ છે. આવી માન્યતાઓ કેટલાય લોકોની છે. શાસ્ત્રના અભ્યાસ ન હોય એટલે આવી ઊંધી માન્યતા થાય. શું કે છે ગુરુદેવ કે કેટલાક લોકો એવું માને છે ને એવું કહે છે કે આત્મ સ્વભાવના આધારે ધર્મ થાય અને વ્યવહારના અને નિમિત્તના આધારે ધર્મ થાય. અને પાછા એમ કે છે કે એમ માનો તો અનેકાંત છે. એ વાત આવી ને એટલે એમ કે બંનેથી થાય એટલે અનેકાંત. ગુરુદેવ કહે છે કે ભાઈ એમ નથી. વ્યવહાર અને રાગના આધારે વિતરાગતા ધર્મ થાય એ તારી માન્યતા અંધારાના આધારે અજવાળું થાય એના જેવી મિથ્યા છે. એ માન્યતા ખોટી છે. એટલે ગુરુદેવ એની સરખામણી કઈ રીતે કરે છે કે અંધારાના આધારે અજવાળું થાય એના જેવી એ મિથ્યા માન્યતા છે. વ્યવહાર અને રાગના આધારે વિતરાગતા અને ધર્મ થાય, મોક્ષ માર્ગ થાય, એ માન્યતા કેવી છે કે અંધારાના આધારે અજવાળું થાય એના જેવી મિથ્યા છે. કેમ કે ધર્મ તો વિતરાગતા સ્વરૂપ છે. ધર્મ તો વિતરાગતા સ્વરૂપ છે, તો પછી એમાં રાગ દ્વારા વિતરાગતા કેવી રીતે પ્રગટ થાય? વળી નિમિત્ત છે તે પર વસ્તુ છે અને પર વસ્તુ સ્વદ્રવ્યમાં શું કરે? પર વસ્તુ જે છે એ સ્વદ્રવ્ય સુધી તો પહોંચતી નથી, એટલે પરદ્રવ્ય સ્વદ્રવ્યમાં કાંઈ જ ન કરે. એ અને અડે નહીં અને સ્પર્શે પણ નહીં. આ રીતે આત્મ સ્વભાવના આધારે ધર્મ થાય અને વ્યવહારના એટલે રાગના આધારે અને નિમિત્તના આધારે ધર્મ થાય એવી તારી માન્યતા ભ્રમ છે અને એ અનેકાંત પણ નથી. એ ભ્રમ છે. વાસ્તવમાં આત્મ સ્વભાવના આધારે જ ધર્મ થાય અને વ્યવહાર તેમજ નિમિત્તના આધારે ધર્મ ન થાય એ માન્યતા સત્યાર્થ છે અને અનેકાંત સ્વરૂપ છે. આત્મ સ્વભાવના આધારે ધર્મ થાય અને વ્યવહાર અને નિમિત્તના આધારે ધર્મ ન થાય એ અનેકાંત છે. આત્માના અનંત ગુણનો આધાર કે અધિકરણ આત્મા જ છે. કેમ કે આત્માનો અધિકરણ ગુણ એવો સ્વભાવ છે. અનંત ગુણ છે તો એવો અનંત ગુણ રૂપ ભગવાન આત્માનો સ્વભાવ છે. દરેક ગુણમાં અધિકરણ ગુણ વ્યાપક છે. દરેક ગુણમાં તેનું રૂપ છે. તેથી દરેક ગુણ પોતાના આધારે પોતાની નિર્મળ પર્યાય પ્રગટ કરે છે. એટલે કે નિર્મળ પર્યાય થાય છે તો એના સત્કારકોમાં જે આધારની વાત કહીએ તો એ આધાર એ ગુણ પોતે જ થાય છે. સમ્યક જ્ઞાન અને કેવળ જ્ઞાનની પર્યાય આત્માના જ્ઞાન સ્વભાવના આધારે જ પ્રગટ થાય છે. અહીંયા 209 પાના ઉપર કહે છે કે સમ્યક જ્ઞાન અને કેવળ જ્ઞાનની પર્યાય આત્માના જ્ઞાન સ્વભાવના આધારે જ પ્રગટ થાય છે. કેવળ જ્ઞાનની પર્યાય થઈ તે તેના પૂર્વના 4 જ્ઞાનની પર્યાયના વ્યયના આધારે થઈ છે એમ નથી. એની પહેલાના મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય એ 4 જ્ઞાનની પર્યાયના વ્યય થવાને કારણે કેવળ જ્ઞાનની પર્યાય થઈ છે એમ નથી. હવે એમ નથી ત્યાં પછી વ્યવહાર અને નિમિત્તના આધારે નિર્મળ પરિણામ થાય એ તો પછી ક્યાં રહ્યું? એ તો વાત રહેતી જ નથી. તો ઘણી દૂરની વાત થઈ ગઈ. આ તો તર્ક દ્વારા, લોજિકથી, ન્યાયથી વાત કરવામાં આવી છે. આગળ અહીંયા 209 પાના ઉપર 6થા પેરેગ્રાફમાં કહે છે આત્મામાં એક પ્રભુતા શક્તિ છે. આત્મામાં એક પ્રભુતા શક્તિ છે. તે ત્રિકાળ પ્રભુતામાંથી વર્તમાન પ્રભુતા આવે છે. 7મી પ્રભુત્વ શક્તિની વાત આપણે કરી છે. એ શક્તિને કારણે પ્રભુતા પ્રગટે છે.
તો અહીંયા કહે છે કે તે પ્રભુતા કાંઈ પૂર્વ પર્યાયના વ્યયના આધારે પ્રગટી છે એમ નથી. ત્રિકાળ પ્રભુતામાંથી વર્તમાન પ્રભુતા આવે છે. ત્રિકાળ પ્રભુતા એ તો ગુણ છે અને એમાંથી આ નિર્મળ પરિણામ થાય છે એટલે પ્રભુતા આવે છે. પ્રથમ પર્યાયમાં પામરતા હતી તે વ્યય થઈને પ્રભુતા પ્રગટી. તો તે પ્રભુતા કાંઈ પૂર્વ પર્યાયના વ્યયના આધારે પ્રગટી છે એમ નથી. ત્રિકાળ પ્રભુતાના આધારે પ્રભુતા પ્રગટી છે. આ પ્રભુતા શક્તિ પ્રત્યેક ગુણમાં વ્યાપક છે. પ્રત્યેક ગુણમાં પ્રભુતાનું રૂપ છે. તે કારણથી સમ્યક્તવાદી નિર્મળ પર્યાયો ગુણની પ્રભુતાના આધારે પ્રગટ થાય છે. શક્તિવાનના આશ્રય શક્તિ છે તો તેની પર્યાય પણ શક્તિવાનના આશ્રય એટલે આધાર વિના કેમ હોય? આવો મોક્ષનો માર્ગ છે, વિતરાગનો માર્ગ છે. ગુરુદેવ કહે છે કે અત્યારે આવો અવસર મળ્યો છે તો સ્વભાવથી ભરેલા ભગવાનના શરણે જા, તેનો આશ્રય લે, તું ન્યાલ થઈ જઈશ અને શાંતિ અને અનાકુળ આનંદની પ્રાપ્તિ થશે. આ સિવાય લાખ કરોડ ઉપાય બધા છે તે મિથ્યા છે. જો આ પ્રભુતા શક્તિની વાત કરી, ફરીથી સૌથી પહેલી શક્તિ જીવત્વ શક્તિ, એની પણ અહીંયા ગુરુદેવ વાત કરે છે. કહે છે કે જો સમયસારની બીજી ગાથામાંથી આચાર્ય ભગવાને જીવત્વ શક્તિ કાઢી છે. રાગમાં સ્થિત હતો તે નિજ જ્ઞાન દર્શન ચારિત્રમાં સ્થિત થયો તે જીવ છે. જે સ્થિત થવાની શક્તિ અધિકરણ ગુણ વડે આત્માની જ છે. જીવત્વ શક્તિ છે એમાં ભાવ પ્રાણની વાત કરી છે. શુદ્ધ ભાવ પ્રાણની, શુદ્ધ ભાવ પ્રાણને ધરી નાખનારી જીવત્વ શક્તિ, અને જેને કારણે જીવ અવિનાશી છે અને અનંતકાળથી છે અને અનંતકાળ સુધી રહેવા વાળો છે. એનું જીવત્વ એ જીવત્વ શક્તિના કારણે છે. એ આ જળ પ્રાણના કારણે નથી કે અશુદ્ધ ભાવ પ્રાણના કારણે પણ નથી. એ વાત જીવત્વ શક્તિમાં આપણે કરી છે. અહીંયા કહે છે કે નિજ જ્ઞાન દર્શન ચારિત્રમાં સ્થિત થયો તે જીવ છે. તે સ્થિત થવાની શક્તિ અધિકરણ ગુણ વડે આત્માની જ છે. કેમ કે આવું થાય છે એવું જીવત્વ શક્તિનું પરિણમન છે. માટે એમ થાય છે તો એવા પરિણામ થવામાં જે 6 કારકો લઈએ તો એમાં છઠ્ઠું કારક એ આધાર. તો એ આધાર કોનો છે? તો કે જીવત્વ શક્તિ જ એનો આધાર છે. કેમ કે જીવત્વ શક્તિમાં આ અધિકરણ ગુણનું રૂપ છે. બીજી રીતે કહીએ તો આત્મા જ તેનો આધાર છે. અભેદથી કહીએ તો આત્મા જ તેનો આધાર છે. આત્માની અધિકરણ શક્તિ અબંધ સ્વરૂપ છે. તે સહજ પારિણામિક ભાવે છે. એના આશ્રયથી ભાવ્યમાન ભાવ તે ઉપસમ, ક્ષયોક્ષમ અને ક્ષાયિક ભાવરૂપ છે અને તે આત્માના આધારે જ પ્રગટ થાય છે. શક્તિ છે એ તો પારિણામિક ભાવે છે, પણ તેનો આશ્રય કરતા નિર્મળ પરિણામ થાય છે એ ભાવ્યમાન ભાવ છે. અને એ ભાવ્યમાન ભાવ કેવા છે? ભાવ્યમાન ભાવ ઉપસમ, ક્ષયોક્ષમ અને ક્ષાયિક ભાવરૂપ છે. એ મોક્ષનો માર્ગ છે અને એ આત્માના આધારે જ પ્રગટ થાય છે. એટલે કે મોક્ષ માર્ગ આત્માના આધારે જ પ્રગટ થાય છે. ઉપસમ, ક્ષયોક્ષમ અને ક્ષાયિક ભાવ રૂપ જે નિર્મળ પરિણતિ થઈ, એ નિર્મળ પરિણતિ થવાનું મૂળ કારણ આત્મામાં પડેલી અનંત શક્તિઓ છે. અને અનંત શક્તિઓનું જે પરિણમન થાય છે તો એ પરિણમનમાં એના ષટકારકમાં એક અધિકરણ નામની શક્તિ છે. એને કારણે એ પરિણમનનો આધાર બને છે.
એટલે જે શક્તિ છે તે શક્તિમાં અધિકરણ શક્તિનું રૂપ છે. એટલે એ શક્તિ પોતે જ આધાર થઈ અને આવા પરિણામ કરે છે. બીજા કોઈ આધારની એને જરૂર નથી. ગમે તે શક્તિ લઈએ, દરેક શક્તિનું પરિણમન છે. એના ફટકારકો આ શક્તિ રૂપે ભગવાન આત્મામાં પડ્યા છે. એટલે અભેદથી એમ કહેવાય કે ભગવાન આત્મા જ એનો આધાર છે. ભગવાન આત્મા જ એ એનો કર્તા છે. કર્મ છે, કરણ છે, સાધન, સંપ્રદાન, અપાદાન, અધિકરણ બધું એ જ છે. આત્માથી જુદું કાંઈ નથી. આધાર પણ એ છે અને આધેય પણ એ જ છે. આધાર અને આધાયનો ભેદ પણ રહેતો નથી. જ્યારે સ્વરૂપનું લક્ષ કરવામાં આવે છે અને જે પરિણામનો અનુભવ થાય છે એ વખતે આધાર આધેય એવા કોઈ ભેદ રહેતા નથી. ગુણ ગુણીના ભેદ રહેતા નથી. પોતે જ ભગવાન આત્મા તેમ પરિણમી જાય છે. જે પરિણમી જાય છે એ જ ભગવાન આત્મા છે. અહીંયા કહે છે કે સ્વભાવને આધાર બનાવ્યા વિના એકલા વ્યવહાર રત્નત્રયના જે પરિણામ છે તે બંધનનું કારણ છે, કર્મ બંધનું કારણ છે, એ સંસારના ભ્રમણનું કારણ છે. સ્વભાવને આધાર બનાવ્યા વિના એકલા વ્યવહાર રત્નત્રયના જે પરિણામ એટલે કે શુદ્ધભાવ વગેરે એ બંધનનું કારણ છે અને તેના આધારે અબંધના કારણરૂપ પરિણામ ઉત્પન્ન થાય એમ કદી બનતું નથી. સ્વભાવના આધારે અબંધના કારણરૂપ નિર્મળ પરિણામ ઉત્પન્ન થાય એમ કદી બનતું નથી. આવી વાત છે તો પછી નિમિત્તથી થાય એ વાત ક્યાં રહી, અને વ્યવહારથી નિશ્ચય થાય એ વાત પણ ક્યાં રહી. આગળ અહીંયા કહે છે ધર્મી પુરુષ જાણે છે કે અમને અમારા ચિદાનંદ ભગવાનનો જ આધાર છે. એ મહેલમાં હો કે જંગલમાં હો, એને પોતાનો આત્મા જ આધારરૂપ છે. એટલે એને તો સ્પષ્ટ છે કે પોતાનો આત્મા જ પોતાનો આધાર છે. ધર્મી પુરુષને તો એ વાત સ્પષ્ટ છે કે પોતાનો આત્મા જ પોતાનો આધાર છે, બીજું કોઈ એને આધાર નથી. અને એમ ધર્માત્મા જાણે છે, અનુભવે છે, શ્રદ્ધે છે અને એમ જ પરિણમે છે. વાસ્તવમાં દરેક જીવનું જીવવું એ કોઈ અન્યના પરના આધારથી નથી. જીવનું પોતાનું જીવન પોતાના જ આધારે છે. કે ભલે એ માને કે આ પરના કારણે પોતે રહ્યો છે, આને કારણે આનો મને આધાર છે, આને કારણે મને આ મળે છે, પણ વાસ્તવમાં એવું સ્વરૂપ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું આધાર થઈ શકતું જ નથી. અને આ જીવ એ બીજા અન્ય દ્રવ્યનો આધાર થતો નથી કે આ જીવને બીજું અન્ય દ્રવ્ય આધાર થતું નથી. એટલું જ નહીં, પણ જે શુભ ભાવ છે એ પણ જીવને આધાર નથી. શુભ ભાવ એ જીવના પોતાના ભાવ છે, એ પણ જીવને આધાર નથી. માત્ર જીવમાં રહેલી ત્રિકાળ શક્તિ અને એના નિર્મળ પરિણામ એ જ જીવનું જીવન છે અને એ એના પોતાના જ આધારે છે, બીજું કોઈ એને આધાર નથી. પાના નંબર 210 ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે ભાવ્યમાન ભાવનો આધાર થાય તેવી આત્માની નિજ શક્તિ છે. ભાવ્યમાન ભાવની તો વાત કરી કે નિર્મળ પરિણામ જે થાય છે, સ્વરૂપનું લક્ષ કરતા જે નિર્મળ પરિણામ થાય છે તે ભાવ છે, તે ભાવ્યમાન ભાવ. અહીંયા નિર્મળ ભાવની જ વાત કરી છે, નિર્મળ પર્યાયની જ વાત કરી છે. વિકારી ભાવની, વિકારી પર્યાયની વાત અહીંયા કરી જ નથી. એટલે ભાવ્યમાન ભાવ એટલે એ નિર્મળ પરિણામ છે. તો કે છે કે ભાવ્યમાન ભાવનો આધાર થાય
તેવી આત્માની નિજ શક્તિ છે. જેમ નિરાલંબી આકાશને અન્ય કોઈ આધાર નથી, તેમ નિરાલંબી ચૈતન્ય પ્રભુને બીજો કોઈ આધાર નથી. ભગવાન આત્માને બીજો કોઈ આધાર નથી. દરેક જીવને બીજો કોઈ આધાર નથી, બીજો જીવ પણ આધાર નથી, બીજું દ્રવ્ય પણ આધાર નથી. ભગવાને 6 દ્રવ્ય જોયા, તો એ 6 દ્રવ્યમાં જીવને એ 5 દ્રવ્યો છે એ કોઈ રીતે આધાર નથી. બીજા અન્ય કોઈ એને આધાર નથી. આપણે કહીએ છીએ ને કે આકાશના આ પ્રદેશમાં જીવ રહ્યો છે ને, તો પછી આકાશ એક દ્રવ્ય છે, તો એ જીવને આધાર થયું કે ન થયું? જીવને આકાશ આધાર થાય કે ન થાય? એને રહેવા માટે આધાર થાય છે કે નથી થતું? લોકાકાશમાં જીવ રહે છે, તો એ લોકાકાશના પ્રદેશમાં જીવ રહ્યો છે, તો એના આધારે રહ્યો કહેવાય કે ન કહેવાય? ગુરુદેવ કહે છે કે ભાઈ, જીવ એ પોતે પોતાનામાં રહ્યો છે, એ આકાશમાં રહ્યો છે, આકાશના પ્રદેશમાં રહ્યો છે એમ કહેવું એ તો ઉપચાર માત્ર છે, એ તો વ્યવહાર નહીંનું કથન છે. ભગવાન આત્મા પોતે પોતાના પ્રદેશમાં જ રહ્યો છે. અહીંયા કહે છે કે નિરાલંબી ચૈતન્ય પ્રભુને બીજો કોઈ આધાર નથી. ચૈતન્યના ભાવોને નિજ ચૈતન્ય પ્રભુનો એકનો જ આધાર છે. ચૈતન્યના ભાવોને નિજ ચૈતન્ય પ્રભુનો એકનો જ આધાર છે. એવી જ આત્માની અધિકરણ શક્તિ છે. પોતાના શુદ્ધ ચૈતન્યનો આધાર ચૂકીને જેઓ બહારમાં પોતાનો આધાર શોધે છે, તે બહિર્દ્રષ્ટિ જીવો બહારમાં ભલે મોટા શેઠ હોય તોય તેઓ રાકા અને ભિખારા જ છે. કેમ કે બીજા પાસેથી તેઓ પોતાના જ્ઞાન અને આનંદની ભીખ માગે છે. અને સંકિતીને બહારમાં કદાચ દરિદ્રતા હોય તોય શું? સંકિતીને તો શું છે? એને તો એમ છે કે મારા સુખનો આધાર હું જ છું, મારે કોઈ બીજાની જરૂર નથી. એવી સ્વભાવ દ્રષ્ટિ વડે તે ધર્મી નિરંતર અનાકુળ અતિન્દ્રિય સુખનો ભોગવટો કરનારો થાય છે, સુખને ભોગવે છે. આગળ કહે છે, જો કેવળ જ્ઞાન ભાવ્યમાન ભાવ છે, નિર્મળ પરિણામ છે ને, પૂર્ણ શુદ્ધ પરિણામ કેવળ જ્ઞાન ને પર્યાય થઈ છે, તો જે ભાવ છે તો એ પણ ભાવ્યમાન ભાવ છે. કેવળ જ્ઞાન ભાવ્યમાન ભાવ છે. તેના આધારપણામાં આત્માની અધિકરણ શક્તિ છે. એનો આધાર બીજું કોઈ નથી. સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વ પ્રગટ્યું, તેનો આધાર કોણ? સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વ નામની 2 શક્તિ છે, 9મી અને 10મી શક્તિ. સર્વદર્શિત્વ શક્તિ 9મી અને સર્વજ્ઞત્વ શક્તિ 10મી. તો એના પરિણામ થતા આ સર્વજ્ઞત્વ સર્વદર્શિત્વ પ્રગટ થાય છે. પણ એ શક્તિની અંદર પણ આ અધિકરણ શક્તિનું રૂપ છે. એમાં પણ અધિકરણ શક્તિનું રૂપ છે. એટલે સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વ પ્રગટ થયું, તેનો આધાર કોણ? તો એ શક્તિઓ જ છે. એ શક્તિઓ જ એનો આધાર છે, બીજું કોઈ એનો આધાર નથી. આ વજ્ર ઋષભ નારાજ સહનન હોય એ કઈ આધાર નથી. હોય ને કે જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે તો પછી કેવું શરીર હોય છે? તો કે વજ્ર ઋષભ નારાજ સહનન હોય, તો શું એ એનો આધાર છે? એના આધારે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એવો દેહ છે એટલે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એનો અર્થ તો એ થયો કે આત્માનું અધિકરણ દેહ છે, પણ આત્માનું અધિકરણ દેહ નથી અને દેહનું અધિકરણ આત્મા પણ નથી. જો એમ કહીએ કે વજ્ર ઋષભ નારાજ સહનન હોય
તો કેવળ જ્ઞાન થાય, એ કેવળ જ્ઞાનનો આધાર છે એમ કહીએ તો એનો અર્થ એ થયો કે દેહ છે તે આત્માનું અધિકરણ છે, આત્માનો આધાર થયો. પણ આત્મા અને દેહ તો જુદા છે, બે ભિન્ન દ્રવ્ય છે. દેહ તો જળ છે અને આત્મા ચેતન છે. અને કેવળ જ્ઞાન થયા પછીથી કેવળ જ્ઞાન કઈ સિદ્ધ ભગવાનને ચાલ્યું જતું નથી. જે સિદ્ધ થયા છે એ તો દેહ છોડી અને સિદ્ધ શિલા ઉપર બિરાજી ગયા છે. એમને ક્યાં દેહ છે? જો દેહ એનો આધાર હોત તો પછી સિદ્ધ ભગવાનને કેવળ જ્ઞાનની દશા પછી રહેત નહીં. કેવળ જ્ઞાનનું અધિકરણ વજ્ર શરીર નથી. જો તે શરીર કેવળ જ્ઞાનનો આધાર હોય તો શરીર વિના કેવળ જ્ઞાન રહી શકે નહીં, એમ અર્થ થયો. પણ સિદ્ધ ભગવાનને સદાય કેવળ જ્ઞાન સાદી અનંત વર્તે છે અને એમને શરીર તો હોતું નથી. માટે એ ગમે તેવું શરીર હોય પણ એ શરીર એ નિર્મળ પરિણામનો આધાર થતું નથી, કેવળ જ્ઞાનનો પણ આધાર થતું નથી. આત્મા જ એક કેવળ જ્ઞાનનો આધાર છે. વજ્ર ઋષભ નારાજ સહનન એ કાંઈ કેવળ જ્ઞાનનો આધાર નથી. વજ્ર ઋષભ નારાજ સહનન હોતા કેવળ જ્ઞાન પ્રગટ થાય છે એમ કહ્યું હોય તો તે વ્યવહાર નહીંનું કથન છે. ઉપચાર માત્ર જાણવું એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. કે તીર્થંકર ભગવાન છે તો તીર્થંકર ભગવાનને પરમ ઔદારિક શરીર હોય છે અને એમને વજ્ર ઋષભ નારાજ સહનન હોય છે, તો એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. પણ એ બધું શરીરમાં રહેવું, એ જળમાં રહેવું ને ભગવાન તીર્થંકર ભગવાન તો પોતે પોતાના સ્વરૂપમાં પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે એ બંને વસ્તુ જ જુદી છે, બે દ્રવ્ય જુદા છે. બે ભિન્ન દ્રવ્યો વચ્ચે આધાર આધેય સંબંધ હોઈ શકે નહીં. ભિન્ન આધારની બુદ્ધિ છોડી અને સ્વદ્રવ્યના આશ્રયમાં રહેવું. પોતાનો આધાર પોતામાં જ હોય, પોતા રૂપે હોય, પણ અન્ય રૂપે એનો પોતાનો આધાર હોઈ શકે જ નહીં. એટલે જે ઊંધી દ્રષ્ટિ છે, ઊંધી માન્યતા પકડાઈ ગઈ છે કે કોઈ બીજો મારો આધાર થાય, એ માન્યતા છોડી દેવી. ભિન્ન આધારને લીધે મને આ બધું મળ્યું છે, એને લીધે હું ટકી રહ્યો છું, એવી ઊંધી માન્યતા છોડવા માટે ગુરુદેવ અહીંયા સમજાવે છે કે ભાઈ કોઈ શરીર તારો આધાર થતું જ નથી. તું ભગવાન આત્મા એનાથી જુદો છો. તારા જ્ઞાન દર્શન સુખ શાંતિના પરિણામ થાય એમાં કોઈ બીજું પરદ્રવ્ય આધાર હોય નહીં. સિદ્ધ ભગવાનનો વિચાર કરીએ તો આ વાત બહુ સહેલાઈથી સમજાય છે. આગળ અહીંયા કહે છે કે એક પર્યાયમાં સત્કારક છે. દરેક પર્યાયમાં સટકારક છે. અધિકરણ શક્તિ પ્રગટ થઈ તે સટકારકથી પ્રગટ થઈ છે. કારકો અનુસાર થવાપણારૂપ જે ભાવ તેમય ક્રિયાશક્તિની વાત આવી ગઈ. આ સટકારક શક્તિઓની પહેલા ક્રિયાશક્તિની વાત આવી ગઈ. કે છે કે આ તો અલૌકિક મંત્રો છે. આ વાત સંપ્રદાયમાં ક્યાંય નથી, દિગંબરમાં છે, પણ એનો અર્થ કરવામાં લોકોએ ઘણા ગોટાળા કર્યા છે, ઘણા ગોટા ઉઠાવ્યા છે. વિતરાગી મુનિવરોએ રામ બાણ માર્યા છે. એટલે કે આ મહાપુરુષોએ, આ વિતરાગી સંતોએ, કુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન, અમિત ગતિજી આચાર્ય ભગવાન, પદ્મનંદી આચાર્ય ભગવાન, એવા સંતોએ તો સ્પષ્ટ વાત કરી છે અને બધું ખુલ્લું કરી દીધું છે. અધિકરણ જેનો ગુણ છે એવા આત્માને ઉપાદેય કરતા ગુણનું પરિણમન થાય છે. આ એક ગુણનું પરિણમન થાય છે એમ નહીં, અનંત ગુણનું પરિણમન થાય છે. એટલે કે અનંતા ગુણનું પરિણમન એક સાથે થાય છે અને આ ધર્મ અને આ મોક્ષ માર્ગ છે અને એનું ફળ મોક્ષ છે. માટે હે ભાઈ, રાગને હે જાણી તું નિજ સ્વભાવને ઉપાદેય કર. તેથી વિતરાગતા અને સુખ પ્રગટ થશે, કેમ કે આત્મ સ્વભાવ જ તેનું અધિકરણ છે.
થોડીક વાત આપણે આત્મવૈભવમાંથી પણ લઈએ. એમાં ગુરુદેવ કહે છે કે જે પર્યાયો થાય તેના આધારરૂપ પોતે વર્તે છે. જે નિર્મળ પરિણામ થાય છે તેના આધારરૂપ ભગવાન આત્મા પોતે વર્તે છે. એક ઉદાહરણ આપી અને વાત કરી છે, અહીંયા સરસ રીતે સમજાવ્યું છે. કહે છે કે સીતાજી વગેરે ધર્માત્મા પોતાના આવા આત્માને જાણતા હતા કે વન જંગલમાં પણ અમે નિરાધાર નથી. અમારો આત્મા જ અમારા સમ્યક્ત્વ આદિ ભાવોનો આધાર છે. નિર્મળ પરિણામનો આધાર અમારો આત્મા જ છે, બીજું કોઈ નથી. તેના જ આધારે અમારા સમ્યક્ત્વ આદિ ભાવો ટક્યા છે. રાજમાં હતા ત્યારે અમારો આધાર બીજું કોઈ ન હતું, અને અત્યારે જંગલમાં પણ બીજું કોઈ અમારો આધાર નથી. અમારો આધાર અમારામાં જ છે. જેમ કાર્યનો કર્તા કે સાધન જુદા નથી હોતા, તેમ તેનો આધાર પણ જુદો નથી હોતો. અસંખ્ય પ્રદેશી આત્મા અનંત ગુણોના નિર્મળ ભાવોનો આધાર છે. અનંત ગુણો છે તો અનંત ગુણોના અનંત નિર્મળ ભાવો એક સમયમાં છે, એનો આધાર ભગવાન આત્મા છે. અનંત આકાશને જેમ બીજો આધાર નથી, પોતામાં જ આધાર આધેયપણું છે, તેમ આત્માની અનંત શક્તિને કે તેના નિર્મળ ભાવોને બીજો કોઈ આધાર નથી. આત્મા પોતે જ આધાર છે. આધાર અને આધેય જુદા નથી. આવા નિર્ણયથી અંતર્મુક્તા થાય છે અને પોતાના આધારે નિર્મળ ભાવ પ્રગટે છે. બહુ સરસ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે. સરળ શબ્દોમાં આ અધિકરણ શક્તિ સમજાવી અને એનાથી પછી આગળ વધીને અધિકરણ શક્તિ એ આત્માનો ગુણ છે, એટલે એને ભેદ રૂપે નહીં લેતા અભેદથી વિચાર કરીએ તો આત્માનો આધાર આત્મા છે એ વાત સહેલાઈથી સમજાય છે. એ વાત સહેલાઈથી અંદરમાં બેસી જાય એવી છે. અને એમ જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે પછી આધાર અને આધેય જુદા નથી એ વાત પણ સમજાય છે. અને એવો નિર્ણય થતાં, આધાર આધેય જુદા નથી એવો નિર્ણય થતાં નિર્મળ ભાવ પ્રગટ થાય છે. મારો કોઈ બીજો આધાર છે એ વિકલ્પ નીકળી જાય છે અને નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે. તો એ વખતે અનંત ગુણોનું પરિણમન એક રૂપે અનુભવાય છે. ત્યાં દ્વૈત પણ રહેતો નથી. એવી અંતર્મુક્તા થાય છે. આધાર અને આધેય જુદા નથી. આધેય એટલે જે આધાર પ્રાપ્ત કરે છે તે આધેય છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. તેને અંતર્મુખ જ્ઞાન પર્યાય દ્વારા લક્ષગત કરતા જે અનંત ગુણ તથા તેની નિર્મળ પર્યાયો એવા ગુણ પર્યાયોનો સમુદાય લક્ષિત થાય છે, તેવડો આત્મા છે. બીજી વાત કરી, મહત્વની વાત કરી કે ભગવાન જ્ઞાન સ્વરૂપ છે અને અંતર્મુખ થતા નિર્મળ જ્ઞાનની પર્યાય તે સમયે જે જ્ઞાન કરવા વાળી પર્યાય છે તે અનંત ગુણના નિર્મળ પરિણમનને જાણે છે. અને જે પરિણમનને એ જાણે છે એ પરિણમનને જાણે છે એટલે એક એવા ગુણ છે એમ પણ એ જાણે છે. એટલે એવો અનંત ગુણનો સમુદાય અને એવી નિર્મળ પર્યાય એવડો જ ભગવાન આત્મા છે. અને આવો આત્મા દ્રષ્ટિમાં આવે ત્યાં તે પોતાના આધારે જ સમ્યક દર્શન આદિ નિર્મળ ભાવ રૂપે પરિણમે છે. અને તેનો આધાર શરીર નથી, શુભરાગ પણ નથી,
બીજો અન્ય પદાર્થ પણ નથી. શરીર અને રાગથી પાર આવા આત્માને પ્રતીતમાં લેતા વિકલ્પ કે વાણીના આધાર વગર જ સ્વ આશ્રય નિર્મળ પરિણમન પ્રગટે છે. આવા સામર્થ્યવાળી અધિકરણ શક્તિ છે. કેમ કે અધિકરણ શક્તિનું રૂપ અનંત શક્તિમાં છે અને અનંત શક્તિથી ભરેલો ચૈતન્ય ચમત્કાર ભગવાન આત્મા, તેની દરેક શક્તિમાં દિવ્યતા છે. આવી દિવ્યતાવાળો આત્મદેવ, તેનો અનુભવ અને સાક્ષાત્કાર કેમ થાય તેની આ રીત છે. સર્વજ્ઞના માર્ગ સિવાય, દિનેશ્વરના માર્ગ સિવાય બીજે ક્યાંય આ વાત નથી. અનંત ગુણો પોતાની અધિકરણ શક્તિથી જ પોતપોતાની નિર્મળ પર્યાયના આધાર થાય છે. અનંત ગુણ છે તો દરેક ગુણમાં અધિકરણ શક્તિનું રૂપ છે. એટલે કહે છે કે અનંત ગુણો પોતાની અધિકરણ શક્તિથી જ પોતાની નિર્મળ પર્યાયના આધાર થાય છે. અને જો અભેદપણે કહીએ તો આખો આત્મા જ આધાર છે. પોતાના નિર્મળ પરિણામનો આધાર ભગવાન આત્મા જ છે. પોતાના સ્વભાવનો આધાર પણ ભગવાન આત્મા જ છે. અનંત ગુણોનું નિર્મળ પરિણમન છે એનો આધાર ભગવાન આત્મા છે. કે અનંત ગુણોના નિર્મળ પરિણમન રૂપ ભગવાન આત્માનો સ્વભાવ છે, એનો આધાર પણ ભગવાન આત્મા પોતે જ છે. એટલે સમ્યક દર્શન જ્ઞાન પર્યાય થાય છે તો એનો આધાર કોણ છે? તો ભગવાન આત્મા જ છે. અભેદથી કહીએ તો ભગવાન આત્મા જ છે. અને ભેદ પાડીને કહીએ તો જે ગુણ છે તે જ તેનો આધાર છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ થાય છે તો શ્રદ્ધા, જ્ઞાન, ગુણ તેનો આધાર છે. કેમ કે એમાં અધિકરણ શક્તિનું રૂપ છે. પણ આ મનુષ્ય દેહ કે પચેન્દ્રિયપણું એ કાંઈ સમ્યક દર્શનનો આધાર નથી. આપણે કહીએ છીએ કે સંઘની પચેન્દ્રિયને સમ્યક દર્શન થાય, પણ એ કાંઈ એનો આધાર નથી. એ તો નિમિત્ત નૈમિત્તિક એવો સંબંધ છે. પણ શુભ રાગ કે નવતત્વના વિકલ્પો એ પણ સમ્યક દર્શનનો આધાર નથી. તો પછી આ શરીર, મનુષ્ય દેહ કે પચેન્દ્રિયપણું, સંઘનીપણું એ ક્યાંથી એનો આધાર થાય? અરે દેવગુરુના આધારે પણ આત્માનું સમ્યક દર્શન નથી. તે પર્યાયનો આધાર આત્મા પોતે જ છે. તો આ રીતે આપણે આ અધિકરણ શક્તિનું વર્ણન અહીંયા પૂરું કરીએ છીએ. બધાને ખાસ અનુમોદના છે કે આત્મવૈભવમાંથી પણ શક્તિઓના વર્ણન વાંચવા. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.